કે શંકરીએ તારા મોમાની ઊંઘ ઉડાડી દીધી છે. એટલે તમારે કોઈ હુજે શકે નહીં ઉઠતું. આપડી કોઈક ઊંઘ ઉડાડી દે તો આપડે થોડું મગજ દોડાવવું પડે કોઈક કરીને. અત્યારે તો તારા મોમો દોરવા માંડ્યા છે. એટલે તમે ખરા ને મગજમાં કોઈ લેતા નહીં ને એટલે તમે દોડવા માંડ્યા છો. નકર કોઈક વિચાર્યું હોય ને તો હમણાં હીરો દોડતો ના થઈ જાય. ખબર પડતી નહીં કે મારા શેરી શામ પડ્યો છે. ભણા રીસ તો એવી ચડી છે ને હોય તો હોય પણ કે ઉપરે હમો ના મળતો. આમાં પેલા હાલ હોય મળ્યો છે ભેગો થયો છે એર્યું નહીં ગાતા શેઠ ઉપરની વાતો કરે છે. આમાં ઉપર તો ખરા ને તમે જો ને તાણે હોમો મળો થોડો કોઈ પેલો જીવશે ને પોડાર ત્યાં સુધી તારા મોમાનું મને નહીં લાગતું હરખી રીતના જીબ્બા દે તો રોટલો ખાવા દે. એટલે તમને કોટો કાઢતા નહીં આવડતું. બીજા પણ કોટો કઢાવવાની જરૂર નહીં. આપડે કાઢી નાખો પડે કોટો. મોટી કોઈસ લાઈન ફરે છે ને કોટો હું કાઢા મોટી કોઈસ લાઈન ફરતો પણ આપડે ખરા ને ગમે તે રીતે એનો કોટો કાઢી નાખવો પડે. અલ્યા સબૂતીના પહાણતા હું કોટો કાઢા હમણાં હમણાં ભરાઈ દે. હમું તો ભરાય એવું જ નહીં હંમેશાથી. તો પછી ગમે તે કરીને કોક તો કરવું પડશે કે સીધી રીતે તો નહીં શીપ દે રહ્યો તમને. પણ ગમે તે બુદ્ધિ તો વાપરવી જ પડશે. નકાય શંકરીઓ રહ્યો ને વારા ઘડીએ તારા મામાના એ સબૂત લઈને આવશે અને આ ડોશી તો મળતી જાય પણ મને મારતી જ. અરે ડોશી તો જઈ થી આગી જજે પણ કે મારું હોય એવું ના બોલાય. મારા હાહુ થાય. અરે હોક થતો તમારો હાહુ મારો તો કોઈ નહીં થતો કે કોક તો ભણા હોમી સાચી તો કોઈ અરે સબૂત લઈને નહીં આવે. આપડે જવું પડશે. અને આ તો રાગી ખરા ને મેઠાદાર નો મૂળ કાઢી નાખાયો છે. 15 દાડે લઈને આવશે તો રૂપિયા માગશું તો સ્વથી લાઈને આવશું. કોઈ હાલ આપણા ગીતામાં નહીં એક નોટ હોની કે 500 ની અને એને સ્વથી લાઈને આવશો. ચંદુજી ને કોઈ ફેર પરાયો લાગતું નહીં. ઇવન તો ઊંટના ઢેકા પર પાણી રેડા બરોબર છે. ઓમે જાય ભરાય તો આપડે રહેશીએ. પણ ચંદુજી ને થોડી તો બુદ્ધિ દોડા કે ના ક્યારે ખોટું કર્યું છે અને એવું તો બોલીએ કે ના બોલીએ કે ચંદુજી કેસ કરવા જોઈએ ને તો બધું ગોરણ ગોફેણ બધું ઘેર આવે એવું છે. અમે તાણ આપણે તો શું કરીએ તમારા જે ચંદુજી કોઈ નહીં કરે. આપડે જ કરવું પડશે. શંકરિયા હમા આપડે જ કરવું પડશે પણ હમી સાથી નહીં લડવું પણ બુદ્ધિ થી કોમ લેવું પડશે. જ્યાં સુધી સબૂતી ના પહાણ છે ને ત્યાં સુધી નો બાલે વાકો કરી કેવું નહીં શંકરિયાનો. એટલે ફોન માં જે સબૂત છે ને એને તારા મામાના હાથમાં આવી જાય ને અને ગમે તે કરીને એને મિટાઈ દેવાનું છે. ને કે સબૂત હશે ને તો સુધી તારા મામાનું ઊંઘવા નહીં મળે. પણ અમે ખરા ને તમે કશું કરીએ કોઈ એવા નહીં. અમે મોબાઈલ ની કોઈ સગવડ કરવી પડશે. અલ્યા મોબાઈલ ની સગવડ નહીં કરવાની. એના પહાણ જે મોબાઈલ છે ને એમાંથી બધું કાઢવાનું છે. ને તારા મામાનો પૈસો વેરી નાખશે રે. મોબાઈલ ની તો વાત કરું છું. ગમે તે કરીને મોબાઈલ હાથમાં આવી જાય એવું પણ કરો. એટલે હું અમારો આવશે રે. હમણાં ના આવે પણ કોક ના કોક બુદ્ધિ દોડાવો તાણે આપણું કામ થાય. આપણું કામ થાય એવું લાગતું એટલે ઘેર બેઠા બુદ્ધિ દોરાઈએ કોઈ મેળ નહીં પડે. ઈ હોમું જવું પડશે કે રે કરે છે અને કરવા હું માંગે છે. તો પછી કણો હેડો છો નાખી દી નકે તારા મામોના માથાના બાલે ઉતારી દે. હારે પણ ગમે તે મુસીબત હોય ને તો ઘેર બેઠા એનો હલ ના નીકળે. ગમે તે કોક ના કોક તો કરવું જ પડશે. એટલે એના હોમાં તો જવું જ પડશે. અને એના ભૂતનું મકાન શોકન છે ને એ મને ખબર છે. અને પૈસા આયા છે ને એટલે એના હાથમાં ખાણ આવતી છે. કદી જીરવી શક્યો નહીં કે રૂપિયા તો પાછો મફત ના પૈસા લીધા હે મામા એટલે ઘેર તો નહીં જ રહ. બંડલ ગીદાર માં ગાલી અને તરત જ નીકળી જ સોય નહીં રહી. બધું સાફ કરી જો. આ તો ડોશી નો ઘાઘરો લઈ જાય 12 દાડા પછી. કશું ના મેલે મફત નું લેવા માટે. તારા તો હાની ચિંતા હોય. હા આપડે તો જલસા જ કરીએ છીએ. તો ટાઈમ થાય એટલે પૂરી તીરી હત્તો પંજો જે લખાવો એ લખાઈ દેવાનું અને પછી ખરો ટાઈમ થાય એટલે હોટલમાં જઈને જમ બેસવાનું. રાતે 10 વાગે ને 12 વાગે ઘેર જઉં છું. વળી પાછામાં હાથે માઠમ આવે છે ને તે પત્તો રમવા નહીં દઉં છું. પૈસાની કોઈ ચિંતા જ નહીં. આવું કે જોય કશું વર રાખતો નહીં. હાલ તો ખાલી ઓછો દાબી અને ડબલ કરવાની વર રાખવાની. અને હમણાંથી તો પાછા હાથમાં પૈસા છે ને એટલે પેલી કહેવત નહીં કે પૈસાને ખેંચી લાવે.
લાગી જ જોઈ છે. જબર મેળ આવી ગયો છે, જબર મેળ આવી ગયો છે. હમણાં હાલ તો ખરું જ તમારે 5-25 ઉછીના જોતા હોય તો અહીં લઈ દેજો. જોકુ પણ આ બોઢાનો તો મોઢામાં લાડવા જોક દૂરીની હત્તાની વાતો કરવા માંડ્યો. હા, પાછો વળજે. જોજો પૈસા ઈ આવે છે ને તે વચ્ચે પથરો લઈ લઈને ભોડું ફોડી નાખું. કશું એવું નહીં કરવું. મારા પેલા હાથ બંધેલા છે શંકરિયા, મારા હાથ બંધેલા છે. નકા આજે તારો છેલ્લો દારો હોત. પાછો કેસા કમો ખરો ને પત્તો રમવા જવું પડશે. પત્તો જોજો પૈસા પાડીને. પણ મગજમાં કોઈક આઈડિયા દોરાવો પડશે. જો સુધી સબૂત છે ને ત્યાં સુધી આ ભોડાર મારા હમો પડેલો રહે. પૈસાનો પાવર છે. મફતના પૈસા આવી જશે ને એમાં એમ કરી રહ્યો છે. બીજું કોઈ અને નથી. અરે શેઠ સુધી નરશે. જો સુધી સબૂત રાખશે ને જો સુધી નરશે. નાવ ધરજે હરજે કોક તો આઈડિયા મારવો પડશે. ના ભાઈ બધો મોઢામાં અગળીઓ ગાલી ગયા છે કે શંકરીઓ રોજ 50 હો અમાર પાસે ઉછીના માગતો અને કે અરે આટલા બધા પૈસા શોથી લાવે છે એ ખબર પડતી નહીં. પણ યુવાન બધાને ખબર નહીં કે મી જે કર્યું છે ને એ તો તમે બધા તમારા જીવન આખું પૂરું થઈ જાય ને તો તમે કશું નહીં કરી શકો. મારું ઓછું પંજો લખાયો તો છે પણ આવશે કે નહીં આવે લાગો તો જોવો જ. અને અમારે ના મેળાવે ને તો રાતી જુગારમાં 3 પત્તીમાં થોડા ઘણા કમાઈ લે ને. કહેતા તો નહીં હોય કહેતા હતા આવી જાઉં છું અકલ ઉપર ને પૈસા લેવા ખરા ને મારા હું શેરી ફરવાનું. કોઈ દેખાતા નહીં કે આયા નહીં. બોલો કાકા મેડમ. અવળી વાતો કરે છે પત્તું લખાતી હે ને. હા કાકા ઓય આપણો ઘણા માણસો ભેગા થાય અમારે તો કાયમ લખાવાનો એટલે અમે જ જોઈએ. ના ના બરાબર છે. જે જેનો શોખ કાકા તારે આપણે તો જો જુગાર રંબે પત્તો લખાઈએ બધું કરીએ. ના ના બરોબર છે. આઢુની થી ભેંસ લાવ્યો છું. હા. કાલની દોવા દેતી નહીં બરાબર અને પૈસા આલવાના થોય સમય એવો કંટાળ્યો છે. હા ઢૂની તો બલાદમી તમે વાત જ કરશો નહીં. હા ઢૂ તો ખરા ને. હા. આ રાયા ખલા જેવા હોય છે. વાત સાચી છે. મારે 100 પણ એવી નાથ તોણી બોધી છે ને અલ્લાહ હોત નહીં. તમારે હાથું? ઠીક કરી નાખ્યો છે. પણ આ હગામાં યુવાન ખબર ના પડે કે આવી રીતના છેતરીને જાનવર આલે છે. હા. આમાં ભણ્યો હનું દૂધ તમારે પાડે છે. છેતર્યા? અરે ભેંસ આલી અમારે છે તો એ દેતી ખરો જ ને. નહીં. બોલો આ ઢૂ નોમું જેનું હોય ને એ બધા ચોર જ હોય વેટાળ જ હોય. અને અત્યારે પાછા કે હોટલ આવું છું તે પૈસા આલી દો. વાયદો કર્યો છે પણ આયા નહીં હોય. હજી આયા નહીં. પૈસા ઈવન લેવાના છે મારા હાલવાના છે. તમારે હાલવાના છે. ઓવે. ઓને કે લેવાના જરા વિશ્વા ના રાખતા. ના, લેવાના નહીં હાલવાના છે. હા. પણ કે હોટલ ઉપર આવું છું તે આયા નહીં હજી સુધી તે વાટ જોતો હતો ના ના તારનો. ઘણી વાર જોવો વાટ જોવો આવી જાય. તમારે લેવાના હોય દીવાન પાસેથી તો વિશ્વા ના રખાય પણ તમારે હાલવાના છે એટલે પછી ફટ લઈને દોડીને આવશે. મને ઉતાવળમાં શીખર ડોશીને પાછો આલ્યો નહીં આલેલો ઘેર ભૂલી ગયો. ફોન કરવો છે. આમ તો ડોશી ફોન કીધું ગિલાય ગીધા નંબર છે? નંબર તો હશે. લ્યો લ્યો રહ્યો આ શંકરલાલ નો ફોન હું મતરાવ છે કરો દાદા. સારું કર્યું હો. સારું કર્યું. ફોન કરી પૂછો કે કેટલા આયા આવો છો કે નહીં આવતા ને સ્પેશિયલ રિક્ષા કરીને તમે ઈ હોમાં જઈને લઈ આવો. લેવાના હોય તો વ્યવહાર આવી ના જવું પાકા પડે. રહેવાનું જો તમને કહું. હેલો. તે તાર વાત કરી જ હેલો લ્યો. અલ્યા પલાદમી હોય હેલો. ટાવરના ડખા દે હેલો હરતા ફરતા રહો. હેલો થોડા એક આગા દો કે હેલો. પલાદમી યાર ઓય તો ટાવર નહીં આવતો. એવું છે? ઓય હેલો. થોડા આગા દો. હેલો ઓય કોણ ફોન આગા હેલો હેલો અવાજ નહીં આવતો. થોડા આગા પાછા થો હમણાં હાલ આવશે. ટાવર ખોલ દે છે. અમે હું ચેતી તું ને કા ગોમની ટોકી ઉપર એ સળદ. હેલો હેલો આયો હેલો અલ્યા એ એટલાય અવાજ નહીં આવતો કહું. મારો ઓરજો એ મારો સલ્યા એ ફોન એ અલ્યા એ ઉભો રે. અમે ચિંતા નહીં. અમે તો પોકી રહ્યો તું મને. તોર આયો તોર પકડો મારો ફોન લઈ ગયો. મારો ઓરછો ફોન કરવાના બને બુચ મારી ગયો. ઉભો રે અલ્યા એ ઉભો રે. ભણા તારા મામાના પથરા નેસાસી ઓગરી કાઢવાની છે. એક વખત ઓગરી નેકરી દે ને બસ તો શંકરિયાના ગાભા કાઢી નાખું ગાભા. આયો મારો ભણો આયો. શું થયું ભણા? કોમ થયું કે ના થયું? થયું. આખો મોબાઈલ જ ઉઠાઈ લાયો હું કોણ. સારું કર્યું ભણા. શાબાશી તારા મામા હાલ. તારા મામાનું ખરું ને કદી એ કોમ આવું નતું કરીને એવું તે કરી બતાવ્યું છે. થઈ ગયું કે ના થઈ ગયું. ભણા ડિલેટ મારવાનું કરજે. એટલે ડિલેટ મારવાનું કર ને. અમે ડિલેટ મારવા નહીં રહું. હમણાં આપણે ડિલેટ થઈ જવું પકડાઈ જવું તો પકડજો. હેડવાન કરો. શું કરશું? હેડવાનું કરો. એ તો ના હોય તો ડિલેટ કરીને કે તો ના થાય ને તો શોક તળાવમાં કે શોક ભરેલું હોય ને મોટું તળાવમાં નાહી દઈએ છે કેનાલ બેનાલમાં. હેડજો. આ વાત સાચી કરી ભણા. ડિલેટ મારવા રહીએ તો હમણાં આપણે ડિલેટ થઈ ગઈ. એક તો મથે મોડ મેળ આવ્યો તો. એવો નાખો છે ને
વાયરાની સ્પીડ એ હપુનો રસ્તામાં છે જોવાય નહીં મળ્યો. અમુ આવીને વાંકણ્યા શંકરભાઈ આપણે હલવાના. એક રસ્તો ઓમ જાય છે, એક રસ્તો ઓમ જાય છે અને એક રસ્તો ઓમ જાય છે. અરે જો છે તો જો છે જે બાજુ પૈસી મોનો ના મોનો ગમે તે જો સાધન મળી ગયેલું છે એમાં. આ તો મારા મનમાં કે કોક મહેમાન છે હારા, પણ મારો ઓળખ્યો હતો ગઠિયો નીકળ્યો ગઠિયો. મારો મોબાઈલ લઈ જાશો પણ જેટલા વિહે હો તો વર રાખજે. શંકરભાઈ ના હાથમાં આવશે ને તો ટેટા તોડી નાખી. ગમે તે પણ આ શંકરભાઈ ની ગિરેબાન ઉપર હાથ નાખ્યો છે. આજ તો તું મને છેતરી ગયો છે, પણ તને હજી ખબર નહીં. આ શંકરભાઈ ની ઓશો છે ને, શંકરભાઈ ની ઓશોમાં તારો ફોટો કેદ થઈ ગયો છે. ટોપી વાળો, જબ્બા વાળો અને લેઘા વાળો અને કાળો કાળો ભેંસ બુલેટ હતો. તું મને બધી ખબર છે. તારા તો આવડા બચાકવા જેવા તો ડોળા હતા. તને તો હું શોખ અંધારામ ભાળ્યો ને એ દાડો તારું પિક્ચર પૂરું કરી નાખ્યો. તી ખરો ને આ શંકરભાઈ ના હવું પડીને બહુ ખોટું પગલું ભરી નાખ્યું છે. જિંદગીના દાડા ગણવાનું ચાલુ કરી દે. જે દાડો શંકરભાઈ ના હાથમાં આવે ને એ દાડો મહાનો ભેગો કરી. પણ આ શંકરીઓ મને જીબ્બા ના જોત. આ ફોનમાં મારા ફોટા પાડીને મને ફોસી લાવત ફોસી. અમે શું હલાવશે? અમે ચિંતા કરશો ને, લાવી દીધો છે મોબાઈલ. આ જો ઘેર બેસી રહ્યો હોત ને તો આ મોબાઈલ ના હોત, પણ આ કોઈ બુદ્ધિ દોડાઈ નીકળી ગયો ને તે હાથમાં આવી હજી ગયો. કોઈ જતો નહીં કરવાનો એને. હજી પિક્ચર તો પટી નહીં ગયું. શંકરિયા હજી પિક્ચર તો આ મોમો ખરા ને હજી અમુ ચાલુ કરશે. પેલા રૂપિયા અને કલ્લો કોઈ જતો નહીં કરવાનો. ચંદુજી જતા કરશે, બાકી તારા મોમો જતો નહીં કરા શંકરિયા ને. ચંદુજી તીનો બનેવી થાય છે એટલે ના બોલે. આપડે પણ કોઈ હગું રાખવાનું નહીં. એટલે શંકરિયાનો લુગડો કાઢી જ નાખવાનો છું, એનો ઉતારી લેવાનો છું. શંકરિયા આવું જ તું ઘેર જા. મારું મગજ કોમ હાલતું નહીં. બોલો શું કરવાનું? હું મારા જુગાર રંભા જવું છે. મારા ભાઈબંધ બધા જુગારિયા ફોન કરવો તો છે રીતના કરો. અને ગામમાં કોકને વાતની ખબર પડે કે શંકરલાલ નો ફોન ખોવાઈ ગયો છે. એ આ શંકરલાલ નો તો ડૂબી મરવું પડે. આખા ગામમાં તો કોઈ મોન જ ના કે આ હાર્યો ખરો ને જેને છેતરવા આવ્યો બધો છેતરી નાખતો હોય અને આ પોતે છેતરાઈ જાય. એટલે આવો સાહેબ આવો. શંકરજી તમારું નામ આવો શંકરલાલ પોતે. અને ચંદુજી તમારું શું થાય? ચંદુજી એક ભાઈબંધ થાય ને એક મારો હાળો થાય. બે ચંદુજી છે. ચંદુજી નું કોમ છે કયો? તમારા હારો જ ચંદુજી. હા છે સાહેબ, એ તો મારા હારી માં રહ્યા હોય નહીં રહેતા. એટલે ઈથી તમે શું લાયા છો? ઓવા સાહેબ ઈથી તો મારા ઘેર થી લાવ્યો છું હોય કણ. ચંદુજીએ તમારા ઉપર કેસ કર્યો છે. શું વાત કરો છો તમે? ના તમે હોય રાત રહેતા ઓ રાત વાહો તો ઘણી વખત રહ્યો. 1 કિલો કલ્લો અને 50,000 રૂપિયા લઈને નાહ્યા ના છો તમે. સાહેબ, આ બધી વાત ખોટી છે. મેં કોઈ દાડો ચોરી કરી નહીં. રાત વાહો ઈકણ જોતો ખરા, પણ મેં ચોરી નહીં કરી. તો સાહેબ આવી રીતના નહીં મોને ઓનાને દંડાવારી કરો તારે જ મોન છે. સાહેબ શંકરજી સાચું બોલી જજો હો. સાહેબ મને તમે હજી ઓળખતા નહીં. ઓ સાહેબ ફરી ગયો. બોલ સાહેબ ઈકણ જોતો ખરા, પણ ચોરી નહીં કરી. પૈસા લાવ્યો છું, કલ્લો લાવ્યો છું. અને પાછું એનું ખરું ને મારા પાસે સબૂત છે પૂરેપૂરું. હા સાહેબ મારો નહીં મોના. શું સબૂત છે? એટલે સાહેબ મારા પાસે સબૂત છે, પણ મારો એટલે તારા પણ શું સબૂત છે? ચોરી કરવાની ઉપર સબૂત તો મારા હોવું જોઈએ. ફોન માં સાહેબ ખરો ને બધો સબૂત હતો, પણ મારો ફોન ખરો ને આદત ખોવાઈ ગયો. ચોરી સમ કરી બોલ. એ, જાઓ, ચોરી નહીં કરી. ચોરી સમ કરી. હા? ચોરી સમ કરી. સાહેબ મેં ચોરી નહીં કરી. સાહેબ મારી વાત સાંભળો. ઈથી કલ્લો અને 50,000 રૂપિયા ખરો ને હું ઇન્દમ નહીં લાયો. આ તો મારા હાડો ખરા ને જે ચંદુજીને કેસ લખાયો છે એ રહ્યા, અને મારો હાડું છે એક. આ બે જણા ભેગા થઈ અને મારા હાહુને ખરા ગોગડી દબાઈને મહી નાખ્યો તો આ કલ્લો અને પૈસા લેવા માટે. પણ આ તો ખરા ટાઈમ હું સબૂત લઈ લીધો ને એટલે. પણ ટાઈમ સાહેબ ફોન ખોવાઈ ગયો. બધા સબૂત ખરો ને ફોન માં જતો રહ્યો. તારા પણ સબૂત છે? ફોન માં જતું રહ્યું પાછું ખવાઈ ગયું. ખોવાઈ ગયો સાહેબ. સાચી વાત છે. હું નિર્દોષ છું સાહેબ. મેં ચોરી નહીં કરી. સાહેબ નહીં મનાવો આમ દંડા કોનું પડશે ને તાનું મોન છે. સાહેબ ચોરી બની ગયું. મોની છે. ચોરી કરી શક નહીં ચોરી કરી. નહીં કરી સાહેબ, કદી નહીં કરી શોકન ચોરી. મેલેશો કિલો નો કલ્લો અને પૈસા શોકન મેલ્યા છે. સાહેબ કિલો નો કલ્લો મારા પાસે છે અને પૈસા મારા પાસે છે. લે તોય જાહેર. અને ખબર દોષી તી તો નહીં હે, મળી. સાહેબ બી નહીં મહિના છીએ. હા મારા મા બરોબર હતો, મારા હાહુ હતો, પણ નકા જન્મ ટીપની સજા પડશે. ચોરીમાં જન્મથી ચોરી નહીં મર્ડર કર્યું હોય તો સાહેબ બી નહીં કર્યું. કેટલી વાર એટલે લાવ સાહેબ લાવ. લ્યો બધું એમના એમ જ છે. પછી પકડો. જો સાહેબ પૈસા થોડા વપરાણા છું હો. હા વાપર્યા છે બોલ.
10,000 જેવા વપરાણા છે સાહેબ. સાચું બોલી જો એટલે સારું કર્યું. ભલા 10,000 વાપર્યા પણ એક વાર ઓછું કરાવે જેલમાં ચિંતા કરે હો. સાહેબ પૈસા લીધા તોય જેલ થા. જેલ તો થશે જ કે વાપર્યા નહીં તે વાપરે તો પણ સાહેબ વ્યાજ અંગાથી પાછા આલી દેવું હોય તો. મારે આ ખરું ને પોલીસ સ્ટેશન જમા કરાવવું પડશે આપડે. સાહેબ 5 જમા કરાવવું પડશે કે આપડે? સાહેબ મને જવા દો કે કદી નહીં કરું આવું. સાહેબ મારી ભૂલ થઈ ગઈ અને આ કરવા વાળો હું નહીં. એક કામ કરો, ના હોય તો મારા હાડું અને મારા હાડો બે રહ્યા ને ઈવન થોડા કૂટો. એટલે કશો વાંધો પોપટના નહીં. જેમ બધું હાચું બોલી જાય એને સાહેબ. તપાસ કરીએ છીએ હો. બધી તપાસ કરો. પડદા પાછળના ચોર તો એર્યા છે સાહેબ. અને હોભર તારે બચવું હોય ને તો સબૂત હોગી રાખજે. આ કેસ કોઈ પટી નહીં જો સાહેબ. નકર તું ભરાઈ રે હો. સાહેબ ગમે તે કરીને સબૂત લાવ્યો, ચિંતા ના હોગી કરતા. નાખજે તારે બચવું હોય તો. હેલો સાહેબ. આવજો સાહેબ, ચા બા પીવી છે? ના નહીં પીતા. મારું ઓળખ્યું આઈ બન્યું એટલે બધી બાદ થી આઈ બન્યું. પેલી કહેવત નહીં કે પડતી આવે ને એટલે ચારે બાદ થી આવે. 12 વાગ્યા ને તો 13 તૂટે એવી હાલત થઈ જાય છે. અને આ બધું ખરું ને આ પેલો ચોર મારા પાસેથી ફોન લઈ ગયો ને એટલે આ બધી દશા મારા બધી આવી આવી છે. બીજું કશું નહીં કરું. રાત દાડો ઊંઘું નહીં પણ ચોરને ખોળવાનું કોક કરવું પડશે. પણ આજ સુધી તારા મોમાનો કોઈ આઈડિયા ફેલ નહીં જો અને અરે આઈડિયા જો કામ કરી રહ્યા છે ને તો પછી જોયા જેવું જ નહીં. શેઠ સુધી બધું પિક્ચર પૂરું. પિક્ચર પૂરું જ કરવાનું છે મામા. શંકા ખરા ને સીધી રીતે નહીં મોલી એવા. અને શંકરીઓ તો ખાખી લુગરો ભારે છે ને એટલે એના બાલ ઉભા થઈ જાય. મને ખબર છે એનો પાહો મેં વેઠેલો છે. એ હનથી બીવા છે ને એ બધી મને ખબર છે. એની નસ ખરીને હું જાણી જશો છું. તો પછી ચિંતા જ નહીં. હા આપણી પોલીસ કામ કરીને આવી તો ખરી હો. અરે સરપંચ ખાખી લુગરો ભર્યા ને એટલે પોપટ ના જેમ બોલવા માંડ્યો તો ચોકન જ્યાં સરપંચ અને ખાખી વર્ધી ભારે ને જેમ થર થરવા માંડ્યો પોદાની જેમ. જોઈને પણ જોઈને આ વર્ધી જોઈને તો માર મોમો કે જબ્બર બીવાય છે. શંકરિયાનું હાટું નહીં ભલભલા ખાખી નું લુગરું બારે ને એટલે પૈસો છૂટી જાય. પણ મોસી 10,000 રૂપિયા વાપરી કાઢ્યા છે એને. સાચું બોલી ગયો. એટલે એને વાપરે છે કે તમે બેને તો માંથી કાઢી નહીં લીધા ને. શંકરિયા વાપર્યા છે 40 ને કલ્લો છે કિલો ના મોય જોઈ જોઈ લે. લેજો. કમ્પ્લીટ તો પૈસા ઓછા છું હો. સારું હેડો અમારા લીધો હતા. હવ અમારો વ્યવહાર કરી દે બેનો હેરો. પણ આ હારું કર્યું 10,000 ઓછા કર્યા ને કહો થોડા દાડા પત્તો બધું પટાઈ દે. આનું નક્કી નહીં. આ તો રમિયા તાણ વાપરી જો સાહેબ આ તમારા આ સાહેબ તમારા આ વર્ધીનું ભારું વર્ધીનું ભાડું આ ભરાના છીએ. 500 રૂપિયા ભાડું એટલે કોઈ પોલીસ ની વર્દી નહીં કંડક્ટર ના લુગરો છે. એટલે ભાડું તો આલવાનું કા. એ બાર આલી છે અમે કંડક્ટર લાવ હેડો 500 રૂપિયા મને આલો, 500 રૂપિયા મને આલો. 500 હાલો. એટલે આખી જોડ નવી થઈ જશે તમારે તો. મારે નહીં ભાડું આલવાનું છે. હાલી દેવાના. અમુક કોઈ દાડો કામ કરે ને યાદ કરું તો આધાર રાખજો પાછા. કશો વાંધો નહીં, તમે બોલાવી ચાલો. દેજો. એ બેમાં એક વાત કહું ને એ યાદ રાખજો પાછા. શું વાત? ઈના હમું તો ભૂલથી હમામ ના મરતા. ઈને ઓછો ખરી ને પેલી નાગીણ જેવી છે. હા. ફોટો પાડી દે હોય એટલે હમા મળશે તો ઓળખી જાય ને તો બધા ખાખી લુગરાથી બીવા છે. કોઈ તમારાથી નહીં બીવાતો. વાત તો હજી સાચી હોમાં કરી. નહીં આયા ને અમે. ના એમાં કદી અને આ લુગરો હંતાની ચોક મેકી દેજો. આમાંથી લાયો ને એ હાલ દેજો. ઈ કણ પાછો આલવાનો છે. જલ્દી હેડ આપડે. અને કરિયા કોમ નીકળી દેજો કાલથી. જબરો મેરાઈ ગયો પણ જબરો મેરાઈ ગયો. કંડક્ટર નો લુગરો પણ આપડે તો કમ થઈ ગયું કા. એ ગમે ચોથી જ ના લાયા હોય આપણું કામ થઈ ગયું ને. શંકરિયા હજી તો હાખા હજી તો ઘણું બાકી છે લેવાનું તારા પાસેથી. હોય ના ઉપડો હોય પાછા. જી વાકરી જી ના નકરે પોણા.